અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના લીબોઈ ગામના રહેવાસીઓ માટે માર્ગ સમસ્યા એક ગંભીર મુદ્દો બની ગઈ છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ મુખ્ય માર્ગ પર ખાડા હોવાને કારણે રોજિંદા વાહન વ્યવહાર અને શાળાએ જતા નાના બાળકો માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે. રસ્તો અંદાજિત 10 વર્ષ પહેલા બનેલો આરસીસી રોડ હવે બગડેલો છે અને ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા પરિસ્થિતિ વધુ ખરાબ બની જાય છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સરપંચ સહિત પ્રતિનિધિઓ માર્ગનો ઉપયોગ કરે છે, છતાં કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી. હવે સ્થાનિકોને ચૂંટણી પહેલા પાકો રોડ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટર અલ્પેશ પાટિયા, સત્ય વિચાર ન્યૂઝ, અરવલ્લી. દરજી જગદીશભાઈ હીરાભાઈ, ગામ લીંબોઈ, તાલુકો મેઘરજ. હા, અમારે પટેલ દુકાથી રસ્તો લીંબોઈ આવે છે. એ રસ્તામાં ગામની નજીક જ ઢીચણ બરોબર પાણી ભરાય છે. અત્યાર સુધી 5 વર્ષથી પાણી એમ કે ઢીચણ સુધી ભરાય છે, પણ કોઈ એનું કોઈ સરપંચ કોઈ ગમે તે નેતાઓ ઘણા નીકળી હોય તેમને કોઈ કશું કરતા નથી. છોકરોને બાળકોને સ્કૂલમાં જવું હોય તો ઢીચણ બરોબર પાણીમાં થઈને જાય છે. એના માટે કોઈ કાર્યવાહી કરી તો સારું. એમ આ ચૂંટણી આવે છે, એના માટે કંઈક કર્યું તો સારું. બરાબર, એટલે રસ્તા માટે કંઈક કર્યું તો સારું. કંઈક ગન્નાળું કંઈક મોટું નાખી, કદાચ રોડ હરખો કર્યો, ગોડીને કંઈ ગમે તે રીતે કરી આલે તો સારું. એમ કે ચોમાસામાં નીકળવું બહુ તકલીફ છે. હવે આ મહિના 2 મહિનામાં પાછો વરસાદ ચાલુ થઈ જશે. આજ દિન જેટલા સરપંચ આજ દિન રોડ બન્યો જ નથી સાહેબ તમારા ગામમાં? રોડ બનેલા પણ એ રીતે આરસીસી કર્યા લગભગ 10 વર્ષ થવા આવ્યા. ત્યાર પછી ઉપર કશું કર્યું જ નહીં, પાણી ભરાયા જ કરે છે. રોડ રેકોર્ડમાં બોલે છે. હા, રેકોર્ડમાં બોલે છે. શું આ બાબતે સરપંચને રજૂઆત કરી આપે? રજૂઆત તો કરેલી છે, વારંવાર રજૂઆત તો કરીએ છીએ. અને એ જોયું છે કાયમ ગામમાં નીકળી છે, બધું બધા સરપંચો નીકળી છે, નવા થયા એ નીકળી છે કાયમ. એ જોતા નહીં હોય કશું નહીં. એમ આ રસ્તા બાબતે કશું કરતા જ નહીં. તો હવે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે 26 તારીખે છે, બરાબર? તો એ બાબતે તમારે વિચારશું. સરકાર જો રોડ માટે વિચારતી હોય તો અમારે પણ વિચારવું પડે.